ફૂડ સેફ્ટી ઓફિસરના તમે પાવર જુઓ ને સાહેબ, તો એટલા હદે છે કે એ જઈને કોઈ પણ દુકાનમાં એન્ટર થઈ શકે, એનું કોઈ પણ સેમ્પલ લઈ શકે, એ સેમ્પલ અનસેફ છે કે સબસ્ટાન્ડર્ડ છે એ પ્રમાણે સેમ્પલને ડિસ્ટ્રોય કરી શકે, એ વ્હીકલ રોકી શકે, વ્હીકલની અંદર કોઈ ફૂડ હોય તો એને પણ એ ડિસ્ટ્રોય કરી શકે. પણ ત્યાં એ અંત આવી જાય. પછી એ બિઝનેસને એને જો બંધ કરવું હોય, એને સીલ કરવો હોય, તો પછી બધા લોકો ઉતરી પડે છે બચાવવા માટે. અને કાયદો તો એવો બનાવવામાં આવ્યો છે ને સાહેબ, કે આજે મને લાગે કે યાર આજે ફૂડ સેફ્ટી ઓફિસર એનો હોદ્દો જ જો પાવરફુલ હોય તો એને તમે જ્યારે નિમણૂક કર્યું હોય એનો મતલબ કે એને ઓથરાઇઝ કરી દીધો હોય. આજે જજને તમે ખુરશીએ બેસાડો અને કે તું ભાઈ કેસ સાંભળ, પણ તારામાં કોઈ જ આવડે, તારી જે જજમેન્ટ છે ને તું જે જજમેન્ટ આપીશ ને એની કોઈ વેલ્યુ નથી, કેમ કે નોટિફિકેશન નથી કરવામાં આવ્યું તારા જજમેન્ટની પોસ્ટનું. તો આજે એનાથી વધારે હસવું અને હાસ્યપ્રદ શું લાગે? 1.5 મહિનો થઈ ગયો, નોટિફિકેશન એક કાગળ ના મોકલી શકો કે ભાઈ તેજસભાઈ તમે ઓથરાઇઝડ છો એન્ફોર્સમેન્ટ સેમ્પલ લેવા માટે. હવે આજે આપણની પ્રજાને ખબર કેવી રીતે પડી કે સેમ્પલમાં એન્ફોર્સમેન્ટ આવે, સર્વેલન્સ આવે, ટાર્ગેટેડ સર્વેલન્સ આવે ને રેન્ડમ મોટી મોટી વાતો કરીને આપણા પબ્લિકને શું બતાવે કે બોસ આપણા ત્યાં તો આટલી વસ્તુઓ કરીએ છીએ. પણ તમે આજે એ સમાચાર વાંચો, દિવાળી વખતે મને શું પીરસવામાં આવ્યું હતું? માવો, દૂધ, ડ્રાય ફ્રૂટ્સમાં દ્રાક્ષ, આ બધી વસ્તુઓ અનસેફ અને સબ સ્ટાન્ડર્ડમાં મૂકવામાં આવી હતી.